2025ના વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત આગામી 13/9/2025ના રોજ રાજ્યભરમાં યોજાનાર છે। સુરત જિલ્લા મુખ્યાલય ખાતેથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા જિલ્લાની તમામ તાલુકા અદાલતોમાં પણ લોક અદાલતને લઈને વ્યાપક તૈયારી કરવામાં આવી રહી છે। સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતીક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ભાવનગરના પાલીતાણામાં દેવી પૂજક સમાજની બેઠક મળી। આગેવાનો સહિત મહિલા ઉપસ્થિત રહ્યા। હોદ્દેદારોની નિમણૂક કરાઈ। સુરત ખાતે સ્થિત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં ધામધૂમથી ગણેશજીને વિરાજમાન કરવામાં આવ્યા છે। અમદાવાદ ગ્રામ્યમાં મિરોલી ગામે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી। પરણિત મહિલાના ઘરમાં ઘૂસીને ગામમાં 4 શખ્સો દ્વારા હત્યા કરવામાં આવ્યું સામે આવ્યું છે। જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની જ્યારથી જામનગર જિલ્લાના 4 સંભાળ્યા બાદ એક્શન મોડમાં છે, ત્યારે આજે શહેરના 3 ડિવિઝન એ, બી અને સી ડિવિઝનમાં પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ। ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ પીજ ચોકડી પાસે આવેલ લક્ષ્મી સ્નેક્સ કંપનીમાં આશરે 250થી વધુ કર્મચારીઓ પગાર વધારાના મુદ્દે હડતાલ પર ઉતર્યા। પગાર બાબતે રજૂઆત અને આંદોલન કરતા કર્મીઓને કંપનીમાંથી કાઢી મૂકવાના આક્ષેપ કર્યા છે। યાત્રાધામ અંબાજી ભાદરવી મેળાના બીજા દિવસ અંબાજીને જોડતા માર્ગો ઉપર જાણે માનવ સાંકળ રચાયેલી જોવા મળી। મા અંબાનો જયઘોષ સાથે અનન્ય શ્રદ્ધા સાથે માઈ ભક્તો અંબાજી તરફ ભણી રહ્યા છે। કીમ સુરત જિલ્લામાં પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 બ્લોક કરાયો। પીપોદરા નજીક આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો હાઈવે બ્લોક કર્યો। ગુજરાત સરકારના રાજ્યવ્યાપી આદિ કર્મયોગી અભિયાન અંગે આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિ મીડિયા માધ્યમથી વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં આવનાર કાર્યક્રમની વિગત આપી। જૂનાગઢના માંગરોળ રાજમોતી મોલમાં આવેલા સાગર મોબાઈલ વર્લ્ડ નામની દુકાનમાં ઝાબીર બનાવવા નામના એક શખ્સે દુકાનમાં રહેલ 3 લેપટોપ સહિતની તોડફોડ કરી। બનાસકાંઠામાં થરાદ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી મોટી સફળતા મેળવી। પોલીસે થરાદ, ઢીમા, ડીસા, કલોલ અને અમદાવાદમાંથી ચોરાયેલા 19 મોટરસાયકલ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા। દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયામાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા ખેડૂતોએ લાંબી કતારો લગાવી। મગફળી, સોયાબીન, મગ, અડદ જેવા પાકને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા 2 દિવસથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે। ભાવનગર જિલ્લામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો। 15 વર્ષની સગીરા સાથે હવસખોર વ્યક્તિએ પીવાના પાણીના નામે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો। ભાવનગર શહેરના બોર તળાવ મફતનગર ખોડિયાર ચોક વિસ્તારમાં પિતા પુત્ર પર હુમલો કરાયો। સ્કોર્પિયો ગાડી લઈને પસાર થયેલા ઇસમોએ સાઈડમાં ઊભું રહેવાનું કહેતા ગાળો આપી હુમલો કર્યો। સુરત જિલ્લાના માંડવી રિવરફ્રન્ટ ખાતે કેસરિયા નવરાત્રી મહોત્સવની પૂજા અર્ચના બાદ સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન યોજાયું। ઐતિહાસિક અંજાર શહેર મધ્યે યદુવંશી સોરઠિયાએ સમાજ કચ્છ જખ દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે। 475 વર્ષો અગાઉ સૌરાષ્ટ્ર પાંચાલ પ્રદેશમાંથી કચ્છમાં પ્રથમ પધાર્યા ત્યારે જખ દાદા ટેકરી પર આશરો લીધો હતો। વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની સુરત જિલ્લામાં ભાવપૂર્વક સ્થાપના કરી, પરંતુ સુરત જિલ્લાના બારડોલી ખાતે સાઈ કૃષ્ણા રેસિડેન્સીમાં એક પરિવાર દ્વારા 5 વર્ષથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરતા પંથકમાં અનોખો દાખલો જોવા મળ્યો છે। શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમાસા સુરી જગતજનની મા ધામમાં પૂનમના મિની મહાકુંભનો વિધિવત રીતે પ્રારંભ થયો છે। વડોદરા શહેરમાં જૂની ગળીના ગણેશજીના વિસર્જન સમયે ભદ્ર કચેરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથક પાસેની દિવાલ ધરાશયી થતા બનાવમાં એક મહિલાનું મોત નિપજતા નેતાઓ તથા પોલીસ ઘટના સ્થળે દોડી આવી। વર્ષ 1997માં વડોદરા ખાતે પ્રમુખ સ્વામી મહારાજની 77મી જન્મજયંતિ ઉજવવામાં આવી। ત્યારબાદ 28 વર્ષ પછી વડોદરાના આંગણે પ્રગટ ગુરુહરિની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિશેષ સર્વપ્રથમ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામીની ધામધૂમથી ઉજવવામાં આવી। નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી। નવરાત્રિ પહેલા ગરબામાં વિધર્મીઓનો પ્રવેશને લઈને વિવાદ શરૂ થઈ ગયો। જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુએ એક ચોંકાવનારું નિવેદન સામે આપ્યું છે। સુરતના સરથાણા વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં સૌના વિઘ્નોને દૂર કરવા માટે બિરાજમાન કરવામાં આવ્યા છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા ભરેચી માતાના મંદિરના પટાગઢમાં રામદેવજી મંદિરે નેજા દસમની ધજા ચડાવવામાં આવી। સુરતના ઉમરા વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા 2 ઇસમો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો।
વલસાડ જિલ્લાના કપરાડાના સુથારપાડા આરોગ્ય કેન્દ્રમાં ત્રિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 4.92 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પૂર્વ કચ્છના 4 પોલીસ મથકના દારૂના ગુનામાં નાસ્તા ફરતા 4 આરોપીઓને એલસીબી પોલીસે ઝડપ્યા. પૂર્વ કચ્છના અંજાર, આડેસર, સામખિયાળી અને ગાગોદરા પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં નાસ્તા ફરતા 4 આરોપીઓને પૂર્વ કચ્છ એલસીબીની ટીમે પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. જૂનાગઢ કેશોદમાં આજે બપોર બાદ વાસાવાડી વિસ્તારમાં આવેલ રામદેવપીરના મંદિરે 51માં મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તેનું ઉદ્ઘાટન ધારાસભ્ય દેવાભાઈ તથા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના વરદ હસ્તે કરવામાં આવશે. સુરતની ઈચ્છાપોર ટીમે મોરા વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીર વયની ગુમ થયેલ બાળકીને ભગાડી જનાર આરોપી અને ભોગ બનનાર બાળકીને ઝઘડિયા જીઆઈડીસી ખાતેથી શોધી કાઢ્યો છે. ગણેશ ઉત્સવ તહેવાર નિમિત્તે સુરત જિલ્લાની ઉમરા પોલીસ સ્ટેશનમાં આરએફ જવાનો સાથે પોલીસ દ્વારા ગણેશ પંડાળો તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાઈ હતી. સુરત શહેર બેસ્તાન પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની બિયર ટીન નંગ 2664 કિંમત ₹5,86,000ની મત્તાનો પ્રોહિબિશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢ્યો અને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ભટાર વિસ્તારમાં 2 યુવકો પર તીક્ષ્ણ કુહાડી હથિયારો વડે હુમલો કરાયો. અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો. ધ્રુવ રાજેન્દ્ર લસ્કર અને યોગેશ અરુણ પવાર ઉપર હુમલો કરવામાં આવ્યો. સાબરકાંઠામાં ગણેશ મહોત્સવને લઈને ગામડા તેમજ શહેરોમાં અનેરો આનંદ. ત્યારે હિંમતનગર તેમજ આજુબાજુના ગામડાઓમાં બાપાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું. તેની પૂજા અર્ચના લોકો ડીજેના તાલે ગરબા રમે. હિંમતનગર તેમજ આજુબાજુના ગામડાઓમાં ગઈકાલે વિઘ્નહર્તાની વિદાય કરવામાં આવી હતી. વડોદરામાં મહારાષ્ટ્રીયન ફેમિલી છેલ્લા 150 વર્ષથી શ્રીજીની સ્થાપના સાથે માં ગૌરીની પણ સ્થાપના કરે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના અને ત્રીજા દિવસે માં ગૌરીની સ્થાપના કરવામાં આવે છે. અગાઉ તેઓ મહારાષ્ટ્ર રહેતા અને તે જ પ્રથા વડોદરામાં સ્થાયી થયા બાદ પણ યથાવત છે. માં ગૌરીની સ્થાપના એટલે માં પોતાના પિયર આવે છે તેવી માન્યતા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેસેન્જર બનીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ ચપ્પુ બતાવીને લૂંટના બનાવમાં સંડોવાયેલા 3 આરોપીને ઝડપી પાડી ગંભીર ગુનાનો ભેદ ઉકેલી ઓટો રિક્ષા સાથે 2,41,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અરવલ્લીના ભિલોડાના મઉ ગામના લોકો ભર ચોમાસે પાણી માટે વલખા મારી રહ્યા છે. ઇન્દ્રાસી ડેમ ભરાતા ગામના કુવા ડેમના પાણીમાં ગરકાવ થયા. ગ્રામજનોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ગ્રામજનો ટેન્કરના સહારે પાણી ભરવા મજબૂર બન્યા છે. ડેમ કિનારાથી દૂર કૂવો બનાવવા ગ્રામજનોએ માંગ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના જૂના તથિયા ગામના ગ્રામજનોએ વીજપોલ ઊભા કરતી પ્રાઇવેટ કંપની સામે વિરોધ નોંધાવ્યો. આશરે 100 જેટલા લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવ્યું. કેપી એનર્જી અને અવાડા પ્રાઇવેટ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે પોલ ઊભા કરાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. નવસારી શહેરમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 28 વર્ષીય મહિલા 2 દિવસ માટે ઘરેથી નીકળી ગઈ હતી. એ બાદ તેણે પોતાની 2 નાની દીકરી સાથે પૂર્ણા નદીમાં કૂદીને આપઘાત કર્યો છે, જે ત્રણેયના મૃતદેહ મળ્યા છે. માતા તેની બંને પુત્રીઓ સાથે બહાર જઈ રહી હોવાનું એક સીસીટીવીમાં જોવા મળ્યું છે. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીઓના સપનાઓને સિદ્ધિમાં ફેરવવાના 16 સફળ વર્ષો પૂરા થતા દેશભરમાં પરીક્ષાની તૈયારી સેવાઓમાં અગ્રગણ્ય આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ તેના મુખ્ય પહેલ એન્થે 2025 નેશનલ ટેલેન્ટ હન્ટના શુભારંભની ઘોષણા ગર્વથી કરે છે. INIFD ગુરુકુલ અમદાવાદે પોતાના 26મા વર્ષની વર્ષગાંઠને ડિઝાઇન, પ્રતિભા અને સર્જનાત્મકતાથી સજ્જ એક દિવસીય ઉત્સવ સાથે ગૌરવભેર ઉજવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને શુભેચ્છકો એકત્ર થયા અને ભવિષ્યના ડિઝાઇનર્સને ઘડાડવાના 2 દાયકાથી વધુ સમયને યાદગાર બનાવ્યો. સુરતમાં કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે તેવી દહેશત ખેડૂત અગ્રણી જયેશ દિલાડને વ્યક્ત કરી છે. તેમણે 60 દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરજી બાવળિયાને રજૂઆત કરી છે. જયેશ દિલાડના મતે 80,000 એકરમાં શેરડી અને 60,000 એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે. તેથી જો કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે તો શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે. સુરત શહેરમાં આવેલા પુણાની તિરુપતિ સોસાયટીમાં કચરા ગાડીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેથી આ અંગે મનપા કમિશનરને ફરિયાદ કરી પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાની ફરિયાદ કરી છે અને કચરા ગાડીઓ અનિયમિત આવવી, મહિલા સાથે ગેરવર્તન, નિયમોનું પાલન ન કરવું, ઇરજદાર દ્વારા લોકેશન તથા રિયલ ટાઈમ માહિતી સાથે છેડછાડ કરવા જેવી ગંભીર બાબત અને રજૂઆત કરી છે.
વડોદરાની રાજપથ સોસાયટી ઓનર્સ એસોસિએશન દ્વારા કોમર્શિયલ દુકાન દ્વારા પાર્કિંગ, ગંદકી અને ગેરકાયદેસર બાંધકામ સામે વિરોધ નોંધાવ્યો. સોસાયટી ઓનર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી લેણા ચૂકવવામાં આવ્યા નથી અને કેફેના ગ્રાહકો સોસાયટીના ગેટ પાસે અવ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરે છે, જેનાથી સોસાયટીમાં અવરજવર કરતા લોકો, ખાસ કરીને ગલીમાં પ્રવેશતા વાહનો માટે મુશ્કેલી ઊભી થાય છે.